જે ગામમાં પાણી પીતા અહીંયા ખાતર ન પાડતા, સોરના દીકરા. ઓલા ચોરે કીધું કે હામો ગામ દેખાય, પાણી પી લેશું. ઓલો કે એ ગામમાં પાણી પીતું, એ ગામમાં ખાતર ન પડે. સહમત થયા કે હા બરાબર છે ભાઈ, નીત્યુ તો આવી જોવે ને. નીત્યો અમુકની નીત્યુ તો ટકર લઈ ગયું. હા, એ હવનો વિષય છે ભાઈ. ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય. એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કહેતો હોય કે કઈક સારું ખીચું અપાવીશું. એક ભાઈ હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કે જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. મેં કહ્યું ઓળાય તાર બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય કે આ કારે ડૂબકી મારે બટકાવી લઈ. આ ધરતીની તમે તાકાત તો જુઓ. તમે સૌરાષ્ટ્રની ધરતી જેવી છે, બારવટીઓ થાય તોય મહાન થાય, સાધુ થાય તોય મહાન થાય, ભક્ત થાય તોય મહાન થાય, વ્રતધારી કોઈ થાય તોય મહાન થાય. પોતાના પૈંડના દીકરા ખાંડીને આપી દે ભગવાન. અમથા અમુક ઘણા ખોટા હોય, આપણે ઘણા જાય તે હાથમાં માળાને બેર ખવાય. આપણે કે પણ સારો બંગલો બને ભગવાન નું ભાઈ, આપણું કાંઈ નહીં, આપણે તો એના ટેલિયા જઈ. આપણે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાન નું ભાઈ, આપણે તો એના ટેલિયા જઈ. એક હેઠે 300 વીઘા શીખી દીધી ભગવાનની કૃપા ભાઈ. આપણે કે છોકરા શીવડા જાય ભગવાનની દયા ભાઈ. આપણે કે આ તમારા પત્ની થાય કે એ મારા હો ભાઈ. એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્માનું મારું કાંઈ નથી ભાઈ. એ જો બાવડા પકડીને આપી દેતો હોય. આ ધરતીની તાકાત જેવો તમે. મને શામજી બાપુનો પ્રસંગ યાદ આવે. રાવત બાપુ ને બધા એની હાજરીની વાતો છે. શામજી બાપુ એ શેલિયાની વાર્તા બહુ મીઠા ભાઈ વાંચતા. શેઠ સગાલશાની વાર્તા પુસ્તક આમ આડું રાખે, વાંચતા વાંચતા એ પુસ્તકને આડું રાખીને રોવા મળતા કે આવું ભગવાન હું કામ કરતો હશે. આ શામજી બાપુની સત્ય કથા. એ બેઠા છે નટુદાન બારોટ, દરબાર પૂજાવાળા, રાવત બાપુ, આ બધા સત્તાધાર બેઠેલા શામજી બાપુની નજીક. અને એમાં એક પતિ પત્ની અને એની એક 3 વર્ષની દીકરી સાથે એ દર્શન કર્યા. દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા. એમાં બીજા 2 માણસ આવ્યા અને એ લગભગ 2 થી 3 મહિનાનું બાળક એ શામજી બાપુનું ખોળામાં મૂક્યું. શામજી બાપુ બહુ લહેરી હતા, દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું. એ બાળક આપ્યું, પણ એની પહેલા જે 3 વર્ષની દીકરીને 2 માણસ આવ્યા હતા, એ દીકરી આ બાળકને જોઈને રડવા મળી. એટલે એની માએ લીધું, બેટા રડાય નહીં, ન રડાય, રડાય નહીં કીધું 2 વાર. શામજી બાપુ સાંભળી ગયા, કીધું કે બાપા કેમ ઈ રડે છે? ત્યારે મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ, એટલે બેન રડે છે, મારી દીકરી છે. સાહેબ શામજી બાપુ ઉભા થઈ ગયા. આ રાવત બાપુ પાસે મેં વાત સાંભળેલું તમને કહું. શામજી બાપુ એની બેઠક કરી ઉભા થઈ ગયા અને રડતા રડતા ઓરડામાં વયા ગયા. પણ જાતા જાતા બારણામાં આમ કરતા ગયા. 9.5 મહિના થયા ને સાહેબ. એ જગદંબાઈ 2 દીકરાનો જન્મ આપ્યો તો એ ભારત વર્ષનો સાધુ છે સાહેબ. આજે તાકાત આ ધરતીમાં જ હોઈ શકે. એટલે એ જે સોર થાય તો મારા દીકરા બાસકા જેવા, ધરતી દેવી છે. એ કે ગામમાં પાણી ન પીવે. છેલ્લી વાત કરું, એમાં બાજુમાં એક ટમટમિયો દીવો દેખાણો. કોકે કીધું સામે કાંઈક છે. ત્યાં એક બાપુ હમણાં નવા આવ્યા, ગુરુથી નોખા થઈ, એને ત્યાં મઢી બનાવીને ગામના એ કડબના 2-3 ભારા આપેલા ને બાપુ હાવ તાજી જમાવેલી કાશી ઈટુનો ભઠ્ઠો બનાવેલો ધૂણો. ઓલા કે હાલો ન્યા જાય, ન્યા પાણી પી આવી. કે ઓલા કે ન્યા જઈને વાંધો નહીં, ન્યા ક્યાં આપણે ખાતર પાડવું. આવ્યા રાતના 2-4 જણા આવે, બાપુ હાવ તાજા તાજા, એને કોઈ સેવકો નહીં, એને એમ કે સેવક ગણ આવ્યા. આવ ભક્તજન આવ. ઓલા કે આ બાપુ આવ્યા. એ તો ભક્તજન જ કે ને, એને થોડી ખબર હતી આ કાશીના કાબા છે ડોહા.
आओ बच्चा पानी पिएंगे बापू ई માટે તો આવ્યા પાણી આપ્યું ચાય બનાવું બેટા અરે બાપુ તો કામ થઈ જાય ને બાપુ એ શીપિયા તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી સાને ત્રણેયને એક એક રકેબી આપી તા તો તમને કોઈ આમ ચારેય જણાની સોટલી ખીતો થઈ ગયો વાહ બાપુ बापू ने कोई आयु न तो तुरंत कहते अच्छा भक्तजन वक्त क्या हुआ है कि बापू रात का 1:30 बज गया अच्छा आधी रात हो गई नमी की बापू अच्छा बेटा आधी रात को कहाँ गए थे कि गए थे नहीं रे बापू जा रहे हैं अच्छा किधर जा रहे हैं बापू हम चारे खातर पाड़ते हैं ना हम चारे पार्टनर है वगैरह कारण का धंधा है बापू अच्छा बेटा बोला बापू बेचारा भगवान नु माणा खातर पाड़ू एन क्या खबर नहीं एने के कई धंधो है अच्छा बेटा आप खातर पाड़ने का बिजनेस करते हो हाँ बापू हम चारे पार्टनर है अच्छा बेटा रात को ही खातर पड़ता है हाँ बापू दिन को तो धोखा पड़ता है बोलो साधु अच्छा बेटा खातर पड़ता कैसे है बापू उसका वर्णन नहीं होता है वो तो देखने के बाद मालूम पड़ता है तो बापू ने कहीं काम हतु नहीं अच्छा बेटा तो मैं आपके साथ चलूं बोलो के बापू हो ना धंधा हो करो तो एक जने कोणी मारी लई लेनी आडा देवा था है न्या क्या बापना दीकरा है के बापू हो जाओ तैयार तो बापू तो चार जता है ने क्या लाली पाउडर करवा खंभाम जोड़ीने एक हाथ में शीपियो ने एक हाथ में कमडल सोर के बापू शीपिया से लगा कमडल रख दो कमडल क्यों रख दू बेटा कि बापू एक हाथ तो खुलो रहे ना वंडी पकड़वा माटे अच्छा बेटा एम वंडी पकड़ना पड़ता है बापू एम तो घना बधा मेहनत आवता है ये कोणी का गोल है बापू अच्छा कोणी का गोल होता है हाँ बापू कोणी का अच्छा मेरे तो ऐसा था कि शेरडी का ही गोल होता है नहीं आमा तो कोणी का गोल होता है बापू कोई वांधा नहीं कमडल राखी दीधु 4 सोर ने पास में बापू गाम में एंट्री रात जामीन ढेफू थी गई 50 करोड़ पृथ्वी में वायु एम कहवा आडे પડકે થઈ ગયેલો જળ જંપી ગયેલા એવું સુનસાન સોઘડિયું હાલે ભાઈ અને એવી અંધારી રાત પોતાના ને પોતાના પગલાની મીઠા ભાઈ બીક લાગે એવી રાત જામીન ઢેફુ થઈ ગયેલી તમરા બોલતા બેન થઈ ગયેલા સન્નાટો दूर दूर वाले कोई कूतरू भावतो ने हालियो लाल करतो ई तक संभळाय कोई खंतीला खेडोए पोताना बळदने निरण करी होय आणि बळद निरण खाता होय ई क्यांक क्यांक ई बळदना डोकनी घुघरमाळ संभळाय लखणखोटा खेडोनी भे बेठी बेठी हिंगडू पसाडती ई क्यांक क्यांक थी अवाज आवे उंघळशी माना પડખામાં ક્યાંક વળી માંદુ છોકરું કહટાતું હોય એનો ત્યાંથી અવાજ આવે આવી રાત જામીન ઢેફુ થઈ ગયેલી એમાં 4 સોર ને 5 માં બાપू ગામમાં एंट्री એમાં 2 સોર દિવાલે ડોકાણા બાપુએ ન્યા શીપ્યો અડાડ્યો क्या करते हो कि डोकाता है बापू बोलने का नहीं बोलेंगे तो खातर नहीं पड़ेंगे इस धंधे का पहला नियम है बोलना मना मौन हगड़ भी नहीं पाड़ना साखड़ी को भी जोड़ी में डाल दो फणा भी डालने का अच्छा बेटा ऐसा नियम है कि ऐसा नियम होता है बापू तुम योगा करते हो क्या नहीं तो करता हूँ ना हाँ ऐसी बात है ऐसा नहीं इधर ऐसा ऐसा बात बीजू कहीं नहीं 2 સોર कूदीने अंदर दीवाल 2 સોરે बापू ने टीको कर्यो बापू जय श्याराम करीने सीधा भाई जय श्याराम कहते जय श्याराम आवड़ा गोपालदा बापू ने मोवा घणी बधी कथाओं बधे हार्मोनियम वगाड़वा जाए मीठा भाई गाय बहु हारू पण बोली नो एके बोले तो ब्रेक बहु लागे घणी वार भजन में क्या छूटा बहु तो मोटी हस्ती सारू बोले सारू गाय से बोले हूँ मारे साबरमती जेल में था मतलब प्रोग्राम तो मारो न्याय एम के तमे एम हूँ जहाँ गयो तमारे मानवानुं प्रोग्राम हाटू ज गयो बाकी काई न होय आ तमारे एक नक्की राखो जेल में प्रोग्राम साबरमती में 2 प्रोग्राम कर्या बराबर ने बाबू हाँ तमे मोडा पीड्या हाँ बहु सारो प्रोग्राम गयो 4000 कैदी था
પણ ઝાટકી નાખ્યા મારા. જેટલા જામીન મળ્યા ને છૂટા છે એ મળવા તો આવ્યા છે. માયાભાઈ બહુ મજા આવી પ્રોગ્રામમાં, તમે કીધા પછી અમે અને એ કરતા એના સુપ્રિન્ટેન્ડન્ટ પારગી સાહેબ, એનો અઠવાડિયા પછી ફોન આવ્યો હતો. માયાભાઈ પહેલાં અમે રોજ જેલમાં રાઉન્ડ મારતા, પણ પ્રોગ્રામ પછીના રાઉન્ડમાં કંઈક જુદો જન્મ છે જેલનો. ફેર પડ્યો, મજા આવી. તો હું પહેલી વાર જેલમાં પ્રોગ્રામ કરવા ગયો તો આપણે રોજ પ્રોગ્રામ કરતા હોય તારું ભૂલી જાય ક્યાં છે તે મારે ન્યાય કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. પછી મને લાગે છે કે આ તો આપણે જેલમાં છે. ઓલા નહીં ડોળા ફેર્યા, હું પવિત્ર જગ્યામાં આયા યાર. એટલે પછી મેં કીધું સારું થઈ ભૂલ, પણ પાછું તો પડાય નહીં. બોલ્યા છો બોલા. મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણની જન્મભૂમિ એટલે જયેલી કૃષ્ણની જન્મભૂમિમાં મળ્યા છે. આ તો ઓલા કે આ તો આપણે ખબર જ નહીં હોય કે બધા રાજીના રેડ થઈ ગયા. હું કે આજ ભગવાન પાછું બોલ્યું. પણ એકથી ન રહેવાનું મીઠાભાઈ. એક જણો તો ઊભો થઈને મને કે માયાભાઈ હઈ જ થાય હો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પીડ્યા હતા ને 15 અમુક તો ગજબમાં. તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, બોલી પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો શેરો પણ ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. કંપની ફિટિંગ છે એ અંદર કી બાત है, સ્વભાવ ન ફરે. પછી કોઈ સંત મળ્યા કરે બહુ આછા પાપ થઈ ગયા બાપુ. પુરાવા તો હું મને ક્વારટમાં થોડો મારો દીકરો કોઈ આપણે સામે બોલી શકે એ કોઈ ચિંતા છે જ નહીં, પણ આલું એમ થાય કે હું કામ મેં માર્યા આવી છે બાપુ. બીજું बापू ये कहा जाओ बेटा गंगा के पास पहुंच जाओ हरिद्वार में, गंगा पतित पावनी है, तुम्हारा कल्याण होगा बेटा, हरि भजन करना. અને આયે હરિદ્વાર પહોંચી ગયા. સ્વભાવની વાત કરું, સાંભળ્યું. હરિદ્વાર પહોંચી ગયા ને હવે કારણ કે મરદ જ પલટી ખાય કે રાકાથી કાંઈ ન થાય. આ જેસલ જ પીર થઈ કે હરિદ્વાર ગયા, ગંગામાં સ્નાન કર્યા કે આ હા 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 આ લેરખડી મૂકીને ન્યા હું બાપનો ડાટ્યો લઈને પાછા ઈના ઈ ધંધા કરવાને. ન્યા કોક હારા સાધુ મળી ગયા, ન્યા હારા સાધુ મળ્યા, કંઠી બાંધી લીધી, દીક્ષા લઈ લીધી, ગંભીરા નંદ થઈ ગયા. ગિરનારમાં મીઠાભાઈ 20 વર્ષ ગીધ રહીને તો સિદ્ધ થઈ જાય, કારણ કે સિદ્ધ ભૂમિ છે. એમાં આ તો હરિદ્વાર 20 વર્ષ ભજન કર્યું ત્યાં ગંગા ઘાટ. પછી તો શ્રી 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 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ગંભીરા નંદજી થઈ ગયા. પણ ભજન ઈ જેનો ખોરાક લાગી ગયેલી, સત્ય લાગી ગયેલી હાવ. પછી 20 વર્ષ પછી આપણી કહેવત છે ને કે હાંડિયો મરે તો એ મારવાડ સામું જોવે. જગતગુરુ શંકરાચાર્ય જેવાને જો માં સાંભળતી હોય એટલે એમ થયું કે હાલ ને છેલ્લે ઉંમરે થઈ ગઈ. પછી તો 20 વર્ષ ન્યાય વયા ગયા એટલે તો કેસે ધોળા થઈ ગયેલા બધા. હાલ એકવાર વતનમાં આટો મારી આવું. આવ્યા ગામમાં, ગામના ઓળખ્યા નહીં કોઈ. ઓળખ્યો ને ગંભીર બોર્ડ દેખાડ્યું, શ્રી શ્રી ગંભીરાનંદજી. ગામ રાજી છું, કડિયા દોકડ બાંધ્યા, હામિયા કર્યા, શેરી વાળા આવે સાદા કાનો ને ગામે હામિયા કર્યા કે આપડા એ ગંભીર દાતા ક્યાં પહોંચ્યા, ગંભીર હતા ક્યાં પહોંચ્યા હોય. ઘીરે ઘીરે ઉતારા કર્યા, પગલા પાડ્યા. સોરાઈ છું ગામમાં ઘણું રોકાણા. પછી પાછા શ્રી 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 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ગંભીરાનંદજીએ કીધું કે હવે હું પાછો મેં વાપસ મેં જાઉં હરિદ્વાર દ્વારકે. ઓર ગામના કીધું કે બાપુ રોકાઈ જાવ ને, બાજુમાં આશ્રમ હતો, હમણાં બાપુ શેતી ગયા, જગ્યા હાવ ખાલી છે, એટલો વતનને લાભ આપો. અચ્છા રૂક જાતા રોકાઈ ગયા. મીઠાભાઈ રોજ હાજે ભજન સિવાય બીજો ખોરાક. હાથમાં રામસાગર એક તારો લઈ અને કૃષ્ણ હારે તાર લાગી જાય, એમાં રાતનો સોર આવ્યો અને આ ભજન ગાતા હતા ને એને એમ થયું કે આ બહારથી આવ્યા શરીર શરીર લાટ 1008 તો આમાં કઈક હશે. તો કીધું કે હે બાબા જે હોય કાઢ નાખ.
બોલો કે ભજન છે ભાઈ, ભજન કાઢું છે. હવે ભજનનું દીકરું થામાની નકર આગળ બીજી થાય. હવે આ બીજી કરીને તો ડોહા ગયા હતા હરિદ્વાર, એને મોઢે કહેવાય બીજી થાય એમ. એટલે એને રામસાગર થોડોક હલાવીને કીધું કે વાલા બીજી કઈ રેવાઈ ગયો, ભજન છે કાઢું સૌ, લેવું તો લઈ લ્યો. હવે ભજન વાળી ન થામાની નકર આગળ બીજી થાય. તા તો તુંબડેલી હાથ ઘણો ઉપર વયો ગયો કે વાલા હજી કહું છું બીજી ને એવી વાત રેવાઈ ગયો. બોલે ત્રીજી વાર કીધું હોય કાઢીને નગર બીજી થાય તો રામસાગર ફરી ગયો, તુંબડું નાખ્યું ભીતળામાં, વાહડો કર્યો કોરો, ઓલા સોર ને એક વાહમાં નાખ્યો અંધારામાં. સોર પડી તો ગયો પણ પીડ્યો પીડ્યો બોલ્યો ગંભીરભાઈ કે નહીં. ગંભીરાનંદજી ને દાંત આવી ગયા, ક્રોધ ઉતરી ગયો કે લા મારું કુટુંબ મને ન ઓળખી ગયું, મારો આ બધો શેરો ફરી ગયો અને આ અંધારામાં ઓળખી ગયો. એ કે અહીંયા કે બાપુ મારતા નહીં, કે મારવા નથી, અહીંયા તને મારું તારી માના અહીંયા. મને ઈ કે તું ઓળખી કેમ ગયો? મારે પરિવારને ગામના ઓળખાણી દેવી પડી ત્યાં, તું ઓળખી અંધારામાં કેમ ઓળખી ગયો? એ કે હાવ હાસુ બાપુ કહું તા કે તમારો શેરો ફરી ગયો, બોલી ફરી ગઈ, હાલ ફરી ગઈ, ઉંમર વધી ગઈ, પણ બાપુ તમારે હાથ રોટી ગઈ એવી દેવી થઈ. સ્વભાવનું બે ચોર કૂદીને ગયા અંદર. બાપુ ગોપાલ બાપુ મને યાદ આવ્યું, એને બ્રેક બહુ લાગે, જીપ બહુ ચલાય. બોલો એક જણા ગીતાજી દુકાન, ગીતાજી વેચવાની, એટલે એને એજન્ટો રાખ્યા ને એજન્ટોને કીધું કે જે એક ગીતા વેચે એને એક ગીતા એ 10 રૂપિયા, એક પુસ્તક એક ભાગવતે 10 રૂપિયા હું આપીશ ભગવદ ગીતા. તે કોક વળી 2 વેચે, કોઈ વળી 5 વેચે, પણ એક જણો મીઠાભાઈ રોજ 200 વેચ્યા, 200. એટલે ઓલા બધા ડીલરો ભેગા છે કે અમે કેટલું સમજાવી નથી થતું, તું રોજની 200 આપશો એટલે ઓલો શું કે ઈ તો તમારથી ન થાય. તા તો ઓલા હાવ ગોથું ખાઈ જાય, કાં તો બોલી એક તો ન એનો બાપ. આપણે કેટલું સરસ બોલીએ છીએ અને હાવ બ્રેક લાગે અને તોય 200 આપે. ઓલા કે હાલે 5000 અમે બધા ડીલરો થઈને એજન્ટો થઈને આપી, પણ તું તારું રહસ્ય સમજાય, તું કેમ રોજ 200 આપશો? એ કે પૈસા નથી જોતા, પણ એ તમારથી ન થાય. પણ તું કઈ રીતે આપ? એ કે હું ગમે એના ઘરે જઈને ડેલી ખખડાવું, આખા ઘરને ફવળિયામાં બેહાડું અને પછી એમ કહું કે જો આ નવા ભાગવત શ્લોક ને પાછું ગુજરાતીમાં એનું ભાષાંતર બહુ સરસ છે ને એક પુસ્તકની કિંમત મૂળ 200 રૂપિયા છે, તમે લ્યો છો કે હું આખું વાંચું? હવે આ હાજાથી થાય. મને ગમે ભગવાન જે કઈ ખોટ આપે, જે કઈ તકલીફ આપે ને, પણ એની વાહે સહાય બહુ મોટી મોકલે, એ સત્ય છે. કોઈ સુરદાસ હોય સાહેબ, એ આપણે ભૂલા પડશું પણ સુરદાસ ઉતરી જાય બસ સ્ટેન્ડ, ભૂલો નહીં પડે.